हरिओम तत्सत। सदगुरु भगवान की निरांत भगत बहुत सुंदर काव्य रचना अनुभव ज्ञान की प्रकट करी। सुंदर बात करी छे। પોત પોતાનો કરવો વિચાર, નિરખ નિજ નામને, એટલે તું તારા આત્માની ઓળખાણ કર. અને તે આત્માને નિરખ તારા મનને યોગયુક્ત કર, એટલે આત્માની સાથે તું જોડી દે. ભૂલ્યો સિદ્ધ ભમે તું આ ભવ વિશે, કે જન્મો જન્મ એવો જીવાત્માને ભટકાવનારો એવો આ ભવસાગર કીધો છે, કે જે જન્મ અને મરણ વારે વારે દેહો ધરે છે, વારે વારે જન્મે છે, વારે વારે મરે છે. અને જીવાત્મા 184 યોનિની અંદર ભટક્યા કરે છે. નથી નામ સમોવડ સાર, કે આત્મ તે નિર્ગુણ નામ, એટલે પરમ તત્વ, ગુરુ પરમ તત્વ એવા મહાત્માઓનું શરણ લેતા આત્મ નિરખ થાય છે. એટલા માટે અહીંયા વાત કરે છે સુંદર મજાની, કે ભૂલ્યો સિદ્ધ ભમે તું આ ભવ વિશે, નથી નામ સમોવડ સાર. કે સાર હોય અસાર હોય તો સારમાં સાર નામ છે, એ સત્ય નામ છે. આત્મ તે નિર્ગુણ નામ તો કહ્યું વ્યાપક છે, પણ માયાના આવરે મનુષ્ય નિરખી શકતો નથી. સદગુરુ સાચા મળતા એ નામની ઓળખાણ થાય છે. નામ પણ જાણી પણ લે છે, એટલે પોતાના આત્માને જાણી પણ લે છે, ઓળખી પણ લે છે. આત્મ પરમ તત્વ એટલે પરમ પ્રકાશ છે. ભજન પણ એ જ છે. જે જીવાત્મા શરણે આવે છે, સમર્પણ ભાવ જેનો છે પોતાના સદગુરુ પ્રતિ, એ જ આ આત્મનું ભજન કરી શકે છે. એટલા માટે નામ ભજન કહેવામાં આવે છે. નથી નામ સમોવડ સાર, કરે જપ તપ જોગ આરાધના. એ મનુષ્ય આ બધું કરે છે, પણ છતાંય નામ સમાન આવતું નથી. એ જપ કરે છે, કોઈ એકાદ પ્રચલિત નામ હોય તો એ નામના જપ કરે છે, પણ જોયા જાણ્યાને અનુભવ વગર. કોઈ તપ કરે છે, કોઈ આગ્રા તપ કરે છે, કોઈ ભૂખ્યા તન તોડે છે, કોઈ અલોણા કરે છે, કોઈ ચાલી ચાલીને જાય છે, કોઈ અગ્નિ પ્રગટાવી એની સામે ખુલ્લું શરીર રાખી તપ કરે છે, કોઈને વાણીનું તપ હોય છે, શાસ્ત્ર પઠન કરે છે, છતાંય નામને સમાન, નામને તુલ આવતું નથી. એટલે અહીંયા વાત કરી, કોઈ એકાદશી રહે છે તો પણ એ શરીરનું સુખ મળે છે. થોડા ઘણા અંશે જો એનું મન નામ સ્મરણ નામ ભજનમાં હોય તો એનું અંતકરણ શુદ્ધ થાય છે. સમજણ વગરની જો એકાદશી કરવામાં આવે તો શરીર પણ રોગસ્ટ બની જાય છે. શરીર આપણું રોગિષ્ટ બને છે. સમજણને ધ્યાનમાં રાખી જો એકાદશી કરવામાં આવે છે સંયમ નિયમ પૂર્વક, તો એકાદશી શરીરને માટે મનને માટે ઉપયોગી થઈ પડે છે. તો એનું સુખ મળે છે, એને શાંતિ મળે છે. કરે જપ તપ જોગ આરાધના. જોગ એટલે
ઘણા બધા પ્રાણાયામ મનુષ્ય કરે છે, શરીર એનાથી નિરોગી રહે છે, ઘણા રોગો પણ દૂર થાય છે, એને ક્ષણિક આનંદ મળે છે. પણ છતાંય જે નામરૂપી સાર છે, જે સત્ય નામ છે, એ સાર છે. એટલા માટે અહીંયા મહાત્મા કહે છે કે નિરખની જ નામને તું તારા આત્માને ઓળખી લે, તું તારા આત્માની અંદર લઈ થા અને શાંત મના થઈ સ્થિર થા, તું અચળ પદમાં આવ. કરે કરણીના કોટી ઉપાય, કે ઉપર કહ્યા કરે જપ તપ જોગ આરાધના, એ કરણી થઈ. કોટી ઉપાય કરે છે, છતાંય માનવી પરમ સુખ પરમ શાંતિને પામતો નથી. તેમ તેમ તપે મન તારું, કે મનને જે શાંત જોઈ, મનને મોક્ષ જોઈ, મનને મુક્તિ જોઈ, મનને આત્મ યોગ જોઈ, કે જ્યાં ભગવાનની વાત કરે કે તું યોગયુક્ત થા, તારા મનને આત્મામાં લીન કર. ખબર જ નથી હું કોણ છું, ખબર જ નથી કે આત્મા કોણ છે, શું છે અને ક્યાં છે, ક્યાં નથી. આ મનુષ્યને ગમ ન હોવાથી તેમ તેમ તપે મન તારું, કે આ મન તારું છે પણ એ મન તું નથી. પણ છતાંય તારા મનને આત્મયોગમાં જો, તો જ તને શાંતિ મળશે, તો જ તને પરમ સુખ મળશે, તો જ તારો જન્મારો સફળ થશે અને તો જ તું બીજાઓને પણ સુખરૂપ થઈ શકીશ, અન્ય જીવોને પણ પોતે તો જ સુખરૂપ થઈ શકે છે. એટલે સત્સંગ પરમ ધન કહેવામાં આવે છે. જાજી ઝીણવટથી મરણ બંધાય, જાજી ઝીણવટથી મરણ બંધાય, કે અનેક પ્રકારના કર્મ કરે છે, કર્મ કરતા કરતા જીવાત્માને બંધન થાય છે, પણ એમાંથી એને મુક્તિ મળતી નથી. જે જે કરવું તે જુક્તિ જાણીને એ કર્મ કર, પણ પહેલા તો ઈશ્વર, જીવ, માયા અને અવિનાશી સ્વરૂપને ઓળખી લે, આને જાણી લે, પછી તું કર્મ સમજીને કર. મુક્તિ થતા સર્વે મુકાય, કે જો તને મુક્તિ મળશે ને તો આ બધું જ કર્મના બંધનમાંથી તું મુક્ત થઈ જશે. કર્મનું બંધન તને લાગશે નહીં અને એવા કર્મના કુટાડામાં તું ફસાઈશ નહીં. પડ્યો હેડમાં તે નીકળી ન શકે, જીવાત્મા જન્મતા વેત જ દેહરૂપ થાય છે, પછી દેહરૂપ થઈને પોતાના કર્મ આદરે છે, એટલે એને સંસારી જીવ તરીકે ઓળખવામાં આવે છે. અને જેમ જેમ સમય જાય છે એમ એમ એને કર્મ બાંધતું જાય છે. તેમ ક્યાં કર્મ કરવા, ક્યાં કર્મ ન કરવા, ક્યાં કેવા ભાવથી કરવા, કશી જ ગમ હોતી નથી. જો સત્સંગ કરીએ આત્મજ્ઞાનનો તો જીવાત્મા અંતરમાં જાગી જાય છે અને એને ખ્યાલ આવે છે કે મનથી હું કર્મ મૂકું, કર્મ કરું, ઊંચા કર્મ કરું, છતાં પણ હું અકર્તા રહી શકું. આ ભાવ ક્યારે આવે છે કે ખૂબ સત્સંગ પોતાના સદગુરુનો થાય છે અને પોતે મન અહંકાર, અભિમાન અને મમતા રહિત થાય છે. સત્સંગ થતા જે મનની મમતા હતી એમાં સમતા આવી જાય છે. શું આવી જાય છે? બુદ્ધિ, સમતારૂપ બુદ્ધિ બની જાય છે સત્સંગ. ત્યાર પછી અહંકાર હતો મનમાં, એ પણ મન અહંકાર રહિત થઈ જાય છે. જ્યારે એને બ્રહ્મનો ઘસારો પ્રાપ્ત થાય છે,
પારસનો ઘસારો મળે છે. ત્યારે જીવાત્મા એક ઈયળ સમાન હોય છે, છતાં એને સતવચનનો ચટકો મારતા પરબ્રહ્મ રૂપ થઈ જાય છે અને પોતે મોક્ષ હાજર પામી જાય છે. કે જ્યાં હું નથી ને મારું નથી તે મોક્ષ છે, એ બંકા મોક્ષ છે. જે જે કરવું તે જુગતી જાણીને જીવ ઈશ્વર માયાને જાણી લે, અવિનાશી સ્વરૂપને ઓળખી લે. મુક્તિ થતા સર્વે મુકાય, પડ્યો હેડમાં તે નીકળી ન શકે. હેડ એટલે શરીર, પાંચ તત્વનું સ્થૂળ શરીર, દેહ. એનાથી અડગો થઈ શકતો નથી. વાત હેડની ન કોને કહેવાય કે આ વાત હેડની કેને કહો? ઊંચ નીચ કરમ હાલ હેડના. સંસારમાં બધાય માટે કરે, શરીર માટે કરે, પણ ઊંચા અને નીચા કર્મ હાલ હેડના છે, એટલે દેહના છે ઊંચ નીચ કર્મ. આત્મા ઊંચ નીચ કર્મ કરતો નથી, આત્મા તો કર્મથી રહિત છે. એ તો જ્યોતિ સ્વરૂપ છે, પ્રકાશ સ્વરૂપ છે, સ્વયં પ્રકાશ. અને મનને મુક્તિની જરૂર છે, મોક્ષે મનને જોઈ છે, શાંતિ મનને જોઈ છે. અને મન આ હેડથી બંધાણું. હેડ એટલે શરીર, આ સ્થૂળ શરીર, હાડ, ચામ, માંસ, લોહી, વીર્ય, અંદર ગંદકી જ ભરી છે. એટલે એમાં તમે ભગવાનને ગોતો તો ન મળે. ભગવાનને કેવું તું એમાં રહે તો એ રહે નહીં. કોઈ દેવી દેવતા એમાં ન રહે. એટલે આપણા સંતોએ કીધું ઘટ. ઘટમાં ખોજો, ઘટ વિચારો, પારખું અને ભેદો નો સંગ કરો. એવા ભેદો, બ્રહ્મના ભેદો અનુભવીઓ, પૂરા, અધૂરા નહીં, સાચા, ખોટા પાખંડીઓ ગુરુ નહીં. એવા ગુરુઓ તો પાત્ર હોય ન હોય તોય અધિકારને ચાદર દેતા ફરે છે. ના, એટલા માટે આ દેશ નથી સદગુરુનો. બહુ મહાપુરુષોએ એ બાબતમાં ઠપકો આપ્યો છે. ઉચ્ચ નીચ કર્મ હાલ હેડના, ઈચ્છા ઉપની તે ખીલી રો. હે જીવલડા, તારી ઈચ્છાથી જ તને આ મનુષ્ય અવતાર મળ્યો. તે ઈચ્છા કરી છે ત્યારે તને આ મનુષ્ય દેહ મળ્યો. તારી ઈચ્છા વગર મળતો નથી. એટલા માટે અહીંયા કહે છે ઈચ્છા ઉપની તે ખીલી રૂપ. આ દેહ રૂપ ક્યારે મળ્યો? સંસાર સ્વાર્થમય સગળો જાણ એ સંસાર છે. એકબીજાના સાથ સહકારથી ચાલી રહ્યો છે. એકબીજાના સુખ દુઃખમાં ભાગીદાર બનવું. લગ્ન સંબંધથી સ્ત્રી પુરુષો જોડાય એટલે દાંપત્ય જીવન જીવે અને ગૃહસ્થ ધર્મ બને.